વિકાસના નામે બનાવાતો રસ્તો જો ખેડૂતો માટે મુશ્કેલી બની જાય તો શું તેને સાચો વિકાસ કહી શકાય? ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચૌહાણની ખાણમાં ગામમાં એવો જ એક ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે કે સરકાર દ્વારા બનાવવામાં આવતો રસ્તો અધૂરો છોડાઈ ગયો છે અને વરસાદી પાણીની યોગ્ય નિકાસની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોના ખેતરોમાં પાણીનો ગરકાવ થઈ રહ્યો છે. પાકને નુકસાન થાય છે અને ખેડૂતો મુશ્કેલીમાં આવી જાય છે. તેના માટે આખરે જવાબદાર કોણ? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આ સમગ્ર મામલો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ચૌહાણની ખાણનો છે, જ્યાં અરજદાર અશ્વિનભાઈ ચૌહાણે ગુજરાત રાજ્ય કાયમી લોક અદાલતમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગ અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. અરજદારના આક્ષેપ મુજબ કોડીનારથી મૂળ દ્વારકા તરફ જતો રસ્તો નિર્ધારિત યોજના મુજબ સંપૂર્ણ બનવાનો હતો, પરંતુ કામ અધૂરું રહી જતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. અને સૌથી ગંભીર મુદ્દો એ છે કે આ રસ્તાના નિર્માણ દરમિયાન વરસાદી પાણીની નિકાસ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી, જેના કારણે વરસાદી મોસમમાં પાણી સીધું જ ખેડૂતોના ખેતરમાં ભરાઈ જાય છે અને પાકને ભારે નુકસાન પહોંચે છે. અરજદારનો આક્ષેપ છે કે રોડની ઊંચાઈ, સાઇડ ડ્રેનેજ અને પાણીની બહાર નીકળવાની વ્યવસ્થા જેવી ટેકનિકલ બાબતોનું પાલન કરવામાં આવ્યું નથી, જે એક ગંભીર બેદરકારી ગણાય. આ ઉપરાંત માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી વિગતોમાં પણ પૂરતી સ્પષ્ટતા ન મળતા સવાલ વધુ ઊભા થાય છે. રોડ માટે કેટલો ખર્ચ થયો, કયા ટેન્ડર હેઠળ કામ અપાયું અને ટેકનિકલ મંજૂરી કેવી રીતે આપવામાં આવી તે અંગે સ્પષ્ટ જવાબ મળ્યો નથી, જે કારણે સરકારી નાણાંના ઉપયોગ અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અરજદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શક્ય છે કે કેટલાક હિતોને ધ્યાનમાં રાખીને રસ્તાની દિશા બદલવામાં આવી હોય, જે કારણે ખેડૂતોને સીધી અસર પડી રહી છે. જો અશ્વિનભાઈ ચૌહાણ આ મામલે શું કહી રહ્યા છે. જય સોમનાથ, જય માતાજી. મારું નામ અશ્વિનભાઈ વજુભાઈ ચૌહાણ, ગામ ચૌહાણની ખાણ, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. મિત્રો, આજે એક અગત્યની વાત તમારા સુધી પહોંચાડવી છે તથા મીડિયા સુધી પહોંચાડવી છે. મારા ગામ અને આજુબાજુના ગામમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હાલમાં એક સિંગવડા ડેમને જોડતો રોડ મંજૂર થયેલ છે. તે રોડ જે મંજૂર થયો છે તે રોડનું બિલ પણ એકાદ બિલ પાસ થઈ ગયું છે એવી સૂત્રોમાંથી માહિતી મળી છે. મિત્રો, જે સ્થળે રોડ મંજૂર થયો છે તે સ્થળે રોડ બનાવવામાં જ આવેલો નથી. એ રોડ જાણવા મળતી માહિતી મુજબ અમારા વિસ્તારના આગેવાન કે જે પ્રદ્યુમનભાઈ વાંઝા, કોડીનારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી, શિક્ષણ મંત્રી, એમના નજીકના હોવાના કારણે એમની વાડીએ જવાનો રોડ બનાવી નાખેલો છે. તો સરકાર આમાં કઈ રીતે બિલ પાસ કરતી હોય? આમાં કોણ કોણ અધિકારીઓ આમાં સંડોવાયેલા છે? અમારી સરકારને તથા લોકોને જાગૃત થવા માટે અપીલ છે કે ભાઈ, આ રીતે જે સ્થળે રોડ મંજૂર થયેલો છે ત્યાં નહીં બનાવીને બીજી જગ્યાએ જો રોડ બની જતો હોય ને એના બિલ પણ પાસ થઈ જતા હોય તો હું આ લોકો ટેક્સ આ માટે ભરી રહ્યા છે. આપણે બધા જે ટેક્સ ભરીએ છીએ એ આવા લોકોની સગવડતાઓ, સુવિધાઓ પૂરી કરવા માટે ટેક્સ ભરી રહ્યા છે. અને મારે આ તકે મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાંઝાને કહેવું છે કે પ્રદ્યુમનભાઈ વાંઝા, તમારા બે ખંભાનો બહુ સારી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એક ખંભે અહીંના પૂર્વ MP અને શિવા સોલંકી દ્વારા એક તમારા ખંભાનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અને બીજા ખંભે ભગવાનભાઈ પરમાર, કોડીનાર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ, કે તમારા નામ ઉપર એમણે અત્યારે આ ભ્રષ્ટાચાર આશરો છે. તો આના ઉપર તપાસ મૂકવામાં આવે ને તમે પણ જોજો કે આવનારા દિવસોમાં જે રીતે તમારો ઉપયોગ થઈ રહ્યો છે એ જોતાં અમને એવું લાગે છે
કે 27 સુધીમાં જે તમારી કારકિર્દી છે ભારતીય જનતા પાર્ટીમાં જે તમારું નામ છે એ લગભગ પૂરું કરી દેવામાં આવશે. એ તમે પણ આનાથી જાગૃત ને સચેત થાવ એવી અમારી માંગણી છે. ને આ રોડ વિશે અમે હાલ કોર્ટમાં દાખલ કરેલું છે અને જો આ રોડનો નિકાલ નહીં આવે કે આમાં કોઈ સરકાર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગલા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવશે. બધાએ આની નોંધ લેવી. હવે આ સમગ્ર મામલો ગુજરાત રાજ્ય કાયમી લોક અદાલતમાં પહોંચ્યો છે, જ્યાં માંગ કરવામાં આવી છે કે રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે, વરસાદી પાણીની યોગ્ય નિકાસ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને જો ગેરરીત સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ખેડૂતોને થયેલા નુકસાન માટે વળતર આપવામાં પણ આવે. આ ઘટના ફરી એકવાર એ સવાલ ઊભો કરે છે કે વિકાસના નામે થતી કામગીરી જો લોકો માટે મુશ્કેલી બની જાય તો એ વિકાસ કોના માટે છે? ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે અને શું આ મામલે ખરેખર નિષ્પક્ષ તપાસ થશે? આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.